આજે આપણે બનાવીશું એકદમ નવીન રીતે કાચી કેરીનો મુરબ્બો, એ પણ ફક્ત 10 જ મિનિટમાં. તો તેના માટે આપણે 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. તેની આપણે છાલ હટાવીને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાની છે. બહુ નાના ટુકડા નથી કરવાના, મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે. તો હવે આ કેરીને આપણે બાફવાની છે. તો એક પેનની અંદર આપણે પાણી લઈ લઈશું. પાણી સારી રીતે ગરમ થાય એટલે તેની અંદર આપણે આ કેરીના ટુકડા ઉમેરી દઈશું. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને ચપટી એવી જ આપણે હળદર પાવડર ઉમેરીશું, ફક્ત કલર માટે જ. તો કેરીને આપણે અહીંયા 70% સુધી બોઇલ કરી લેવાની છે. કેરી વધુ પડતી બોઇલ ન થઈ જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બાફતી વખતે જે પાણી બચેલું છે તે પાણીને તમારે ફેંકવાનું નથી. તમે શાકમાં, કોઈ પણ ગ્રેવીમાં પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે. તો જેટલી કેરી છે તેટલી જ આપણે ખાંડ લેવાની છે. અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તો 2 થી 3 મિનિટમાં જ આપણી એક તારની ચાસણી રેડી છે. તો ચાસણીની અંદર આપણે બાફેલી કેરીની કટકી ઉમેરી દેવાની છે અને સારી રીતે મિક્સ